અમદાવાદ મહાનગરપાલિકાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। ઈસ્ટર્ન મેઇન ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ કરાયું છે। પૂર્વ અમદાવાદ માટે મહત્વની છે આ નવી લાઇન। 81 કરોડના 40 લાખના ખર્ચે તૈયાર થઈ છે આ લાઇન। પાણી ભરાવાની સમસ્યાનો અંત આવશે। આ લાઇન નાખવાથી પૂર્વ અમદાવાદની ડ્રેનેજના પાણી બેક મારવાની વર્ષો જૂની સમસ્યા હવે હલ થઈ જશે તેવો તંત્રએ દાવો કર્યો છે। 1600 મિલીમીટર વ્યાસની આ વિશાળ પાઇપલાઇન નાખવામાં આવી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર જગદીશ પંચાલે કર્યું છે લોકાર્પણ। પૂર્વ અમદાવાદના કઠવાડા, નિકોલ, રામોલ, વિંજોલ, ઓઢવ સુધીના વિસ્તારને તેનો ફાયદો મળવાનો છે। વરસાદી અને ડ્રેનેજના પાણીના નિકાલથી 5 લાખથી વધુ લોકોને સીધો જ ફાયદો થશે। પૂર્વ વિસ્તારના લગભગ 6 વોર્ડ, આશરે 5 લાખ જેવી વસ્તીને અને ખાસ કરીને બહેનોને ઇફેક્ટ કરતી આ પૂર્વીય ડ્રેનેજ ટ્રંક લાઇન એટલે ગંદા ગટરના પાણીને નિકાલ કરવા માટેની વ્યવસ્થા 2100 ડાયાની નવી ટ્રંક પાઇપલાઇનનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે। 5 લાખ જેવી વસ્તી કે જે આ સમસ્યાથી ઝઝૂમતી હતી એ તમામ લોકોને આજથી જે ડ્રેનેજમાં બેક મારતું હતું પાણી એ બંધ કરી અને હવે સુચારુ રૂપે આખી ડ્રેનેજની વ્યવસ્થા ચાલુ રહે એના માટે મેયરશ્રી અને અમારી એએમસીના અને સાથે જગદીશભાઈનો પણ આ વિસ્તાર છે એ તમામ લોકોને એક સમસ્યા જે હતી એને સુખરૂપે હલ કરવા માટે હું મેયરશ્રી અને આખી ટીમને કોર્પોરેશનને ખૂબ અભિનંદન પાઠવું છું। આ જે કામગીરી છે એનાથી જે 310 પમ્પિંગ સ્ટેશન એનાથી કઠવાડાથી લઈને વિંજોલ, રામોલ, ઓઢવ, વસ્તાલ અને રામોલ હાથીજલ વોર્ડમાં આની જે ડ્રેનેજની જે સમસ્યાઓ હતી જે ખૂબ જ જે પ્રશ્ન હતો એ આ ડ્રેનેજ સમસ્યાનો પ્રશ્ન આ પમ્પિંગ આ જે ડ્રેનેજ ઈસ્ટર્ન લાઇન કરવામાં આવી છે આ સમસ્યાનો નિરાકરણ આવશે। મેગા સિટી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી વરસાદી પાણી ભરાવાની અને ડ્રેનેજ બેક મારવાની જે અતિ ગંભીર સમસ્યા હતી તેના નિવારણ માટે તંત્ર દ્વારા લાંબા સમયથી એક અત્યંત મહત્વાકાંક્ષી યોજનાનો અમલ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આખરે એ દિવસ આવ્યો છે કે આ યોજનાનો લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે। ઈસ્ટર્ન મેઇન ટ્રંક લાઇનની જે કામગીરી છે આપ જોઈ શકો છો। ઓઢવ પાસેનું આ પમ્પિંગ સ્ટેશન છે કે જ્યાં પાઇપલાઇનમાંથી જે આવતું ડ્રેનેજનું પાણી છે તે અહીંયા એકઠું થશે અને તેના માટે જ લોકાર્પણનો જે કાર્યક્રમ હતો રાજ્યના કેબિનેટ મંત્રી, અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપરાંત રાજ્યના સહકાર મંત્રી સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના તમામ હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત હતા। હવે તંત્રનો દાવો છે કે 81 કરોડના ખર્ચે આ ઈસ્ટર્ન મેઇન ટ્રંક લાઇનનું કામ પૂરું થતાં પૂર્વ વિસ્તારમાં જ્યાં પણ ડ્રેનેજ બેક મારતી હતી, વરસાદી પાણીનો નિકાલ નહોતો થતો, તેની ક્ષમતા ઓછી હોવાના કારણે તેનો આ લોકાર્પણ બાદ અંત આવશે। હવે જોવાનું એ રહેશે કે જ્યારે ભારે વરસાદ આવે છે ત્યારબાદ આ લાઇનના લોકાર્પણ પછીનો કોઈ લાભ કેવી રીતે મળે છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા।